સુરત શહેરમાં ચિરાગ ગોટીના કથિત આતંકનો મામલો ગરમાયો છે। એક બાદ એક ભોગ બનનારા હવે ખુલાસા સાથે આગળ આવી રહ્યા છે। પ્લોટ, રૂપિયા અને બેંક બેલેન્સ પચાવી પાડવાના ગંભીર આરોપો ઉઠ્યા છે અને મામલો હવે પોલીસ કમિશનર કચેરી સુધી પહોંચી ગયો છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ। હું છું સાર્થક પટેલ ને સુરતના ચિરાગ ગોટી સામે ઠગાઈ, પઠાણી ઉઘરાણી અને દાદાગીરીના આક્ષેપોના ઢગલા લાગી રહ્યા છે। ભોગ બનનારાઓની લાઈન પોલીસ કમિશનર કચેરીઓ લાગી રહી છે। જિગ્નેશ વ્યાસ અને અલ્પેશ મિયાણી સહિત અનેક લોકોએ લેખિત રજૂઆત કરી ન્યાયની માંગણી કરી છે। આક્ષેપ મુજબ ચિરાગ ગોટીએ ઊંચા વ્યાજે રૂપિયા આપીને પઠાણી ઉઘરાણી કરી પ્લોટ અને સંપત્તિ પોતાના નામે પચાવી પાડી। એટલું જ નહીં, પોતાનું જ ભાગીદારને ડ્રગ્સ કેસમાં ફસાવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે। હવે જોવાનું રહ્યું કે સુરત પોલીસ કઈ પ્રકારની કાર્યવાહી કરશે અને સુરત પોલીસ કમિશનરે સમગ્ર મામલો જે છે તે એસઓજીને તપાસ સોંપી દીધી છે। આ વચ્ચે ચિરાગ ગોટીને પણ પોલીસ કમિશનર કચેરી લાવવામાં આવ્યો હતો। ભોગ બનનાર જિગ્નેશ વ્યાસનો ગંભીર આરોપ છે કે યુવરાજ અને ચિરાગે તેમના ઘરે બોલાવી મારપીટ કરી, કપડાં ઉતારી યાતનાઓ આપી અને તેમની પત્નીના ઘરના બેંક બેલેન્સ તેમજ જમીન પ્લોટ પચાવી પાડ્યા। જિગ્નેશ વ્યાસે કમિશનરને અપીલ કરી છે કે તેમને અને અન્ય ભોગ બનનારાને યોગ્ય ન્યાય આપવામાં આવે। આવો સાંભળીએ ફરિયાદીએ શું કીધું। હું જિગ્નેશ વ્યાસ, હું ડાયમંડના ધંધા સાથે થોડા સમય પહેલાં સંકળાયેલો હતો। એ સમય દરમિયાન મારે ઘનશ્યામ મકવાણા, હિતેશ મકવાણા સાથે મિત્રતા હોવાથી એની પાસેથી 2 કરોડનો ડાયમંડનો માલ લીધેલો હતો। એમાં કંઈક 70 લાખ રૂપિયા ચૂકવીને 1 કરોડ 14 લાખ ચૂકવવાના હતા। એ સમય દરમિયાન મેં એમને સિક્યુરિટી પેટે પ્લોટ આપેલા હતા। એ પ્લોટમાંથી ચિરાગ ગોટી એન્ટર થઈ અને કબજો કરી અને મારીને બીજા પ્લોટો લખાવી અને ઉપરથી બીજા 1 કરોડ 14 લાખ રૂપિયા લઈ અને મને અનચનપ ગાળો અને મારીને એની સાથે મળેલો યુવરાજ જાદવ કરીને એડવોકેટ છે, એ બી એની સાથે મળેલો જ હતો એ સમયમાં મારી પ્રોપર્ટી પડાવવા માટે। ટોટલ મારી સાથે 23 કરોડનું ફ્રોડ કરેલું છે આ લોકોએ ભેગા મળીને। મારું નામ કિશોર ઘનશ્યામભાઈ મિયાણી અને મારા ભાઈને ચિરાગ ગોટીએ એનડીપીએસ કેસમાં ખોટી રીતે ફસાયો અને પછી જેલમાં હતો। પછી પોલીસ તપાસ કરતાં તપાસમાં એવું આવ્યું કે ચિરાગ ગોટીને એને પ્લાન કર્યું હતું। પછી એના ભાઈને જ્યારે એરેસ્ટ કર્યો 7 તારીખે, એટલે પ્રેસ નોટ આવી હતી પોલીસની। એટલે પ્રેસ નોટ મેં સોશિયલ મીડિયામાં મૂકી અને પ્રેસ નોટ જેવી સોશિયલ મીડિયામાં મૂકી તો ચિરાગ ગોટીએ ગાળું અનાપ શનાપ ગાળું દીધી અને માં જાનથી મારી નાખવાની ધમકી આપી। તારા પપ્પા, બૈરા, છોકરાને, મમ્મીને બધાને કહી દેજે રોવા માટે તૈયાર રહે, આખી જિંદગી હું જેલ કરીશ પણ તને મૂકીશ નહીં ને, એવી રીતની બધી ધમકી આપી। અને પછી હું જેવી એક ધમકી આવી સ્ક્રીનશોટ ને બધા ફોટા લઈ હું સિંગણપુર પોલીસ સ્ટેશને ગયો અને કીધું આવી રીતે મને આવી રીતે મારી છે। એટલે એને એફઆઈઆર દાખલ કરી અને ભાઈ હાજર છો ને એટલે કંઈક 70નું વોરંટ અત્યારે નીકળ્યું છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા